રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં ઘરકામમાં પતિને આર્થિક રીતે મદદરૂપ થવા માંગતી એક પરિણીતા બ્લેકમેલિંગ અને દુષ્કર્મનો ભોગ બની છે. ઇમિટેશનનું કામ આપવાના બહાને એક નરાધમે પરિણીતા સાથે સંપર્ક કેળવ્યો હતો. શરૂઆતમાં ઇમિટેશનનો માલ આપ્યા બાદ આરોપી પરિણીતાને કામ લેવા માટે પોતાના ઘરે બોલાવતો હતો. એક દિવસ પરિણીતા જ્યારે તેના ઘરે ગઈ ત્યારે આરોપીએ તેને રૂમમાં પૂરી દીધી હતી અને તેના નગ્ન ફોટા પાડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા આરોપી પરિણીતાને અવારનવાર વોટ્સએપ કોલ કરીને પતિ સાથે છૂટાછેડા લેવા માટે દબાણ કરતો હતો. જો પરિણીતા ના પાડે તો ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં, આરોપીએ પરિણીતાને જબરદસ્તી બાથરૂમમાં નાહવા મોકલીને વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી લીધું હતું. આ મામલે હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ પરિણીતાના પતિને ફોન કરીને છૂટાછેડા આપવા માટે ધમકી આપી અને જો છૂટાછેડા નહીં આપી તો પતિ અને દીકરાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આખરે કંટાળીને પરિણીતાએ હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય આરોપી રિંકલ આંબલિયાની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કામના ફરિયાદી બેન છે, એમને સામાવાળા જે આરોપી છે રિંકલ આંબલિયા, એમને ઇમિટેશનનો ધંધા બાબતની ઓળખાણ થયેલી ને ત્યારબાદ અવારનવાર એ કામ આપતા હતા અને આ બેનને વોટ્સઅપ કોલ કરીને પોતાના ઘરે બોલાવતા હતા અને એની સાથે શારીરિક સંબંધ રાખેલો અને ત્યારબાદ એના જે વિડીયો બનાવેલા અને ઘણી વખત બાથરૂમમાં પણ જે અશ્લીલ વિડીયો બનાવેલા એની ધમકી આપીને તેમને વારંવાર સંબંધો બનાવવાનું દબાણ કરવામાં આવતું હતું. તેમજ તેમના પતિને પણ ડાયવોર્સ આપી દેવાની ધમકી આપતા હતા. પોતાની છોકરીને કંઈક થશે તો મરણ ગયેલ તો એનું આ દોષારોપણ પણ આ બેન પર આવશે, એમના પતિ પર આવશે, એમ કરીને દબાણમાં લાવીને આ બેન સાથે સંબંધ રાખવાનું આ કામના આરોપી અવારનવાર પ્રેશર કરતા હતા અને એનો પુરાવો સ્વરૂપે એના વિડીયો બધા બનાવેલા. જે બાબતે પછી આ બેને ફરિયાદ આપતા આઈડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કર્યો. આરોપી હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે, એમની ધરપકડની કાર્યવાહી ચાલુ.